અમારી રજૂઆત અમારા ગામ પરિવારની એવી જ હતી કે અમિત ખૂટ છે એમને ન્યાય મળી જાય। 2 દિવસ પહેલા રીબડાના પ્રકરણને લઈ રેલી પણ રીબડાના લોકો દ્વારા કાઢવામાં આવી હતી। બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા, શું કહેશો? રીબડાની અંદર એટલી વસ્તી છે જ નહીં જે બહોળી સંખ્યામાં આવ્યા હતા, બહારથી બોલાવેલા લોકો હતા, આપ સબ જોઈ શકો છો। ત્યાંના લોકોનું એવું પણ કેવું છે કે બાપુ છે તો જ અમે સુરક્ષિત છીએ, શું કહેશો? એ તો ગામ લોકોને પૂછો તો તમને ઓટોમેટિકલી ખબર પડે। ગામના લોકોને પ્રોપર તમે પૂછો। આપની મુખ્ય રજૂઆત આપની શું છે કલેક્ટરશ્રીને? અમારા કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત છે કે ભાઈ આ અમિત ખૂટને જે પ્રી પ્લાન કરીને જે ફસાવવામાં આવ્યો એને ન્યાય મળે અને એને જે એની સુસાઇડ નોટમાં નામ લખેલા છે એ બધાની ધરપકડ થાય। રીબડામાં કેવા ત્રાસથી લોકો હેરાન? રીબડાની અંદર જમીનનો છે, સરકારી ખરાબા છે, સરકારી ખરાબામાં દબાણ છે અને હાલમાં તમે જુઓ છો કે રોડ ઉપર જે કાંઈ દબાણો કરેલા છે, હોટલો ખડકેલી છે અને ખાણ ખનીજના પ્રશ્નો છે અને જ્યાં ત્યાં ઠેકાણે ઠેકાણે દારૂના દેશી દારૂના આંકડાઓ જ્યાં ત્યાં છે, જોઈ શકો છો। વાત કરી તો ત્યાં સ્મશાન યાત્રામાં ગણેશ ગોંડલ પણ આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલ આવ્યા અને રાજદીપસિંહ આવ્યા હતા કે નહીં? નહીં, ગણેશ ગોંડલ અમે 2022ની અંદર ગણેશભાઈના સમર્થનમાં આવેલા હતા। પહેલેથી અમે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો છીએ અને અમિતભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર હતા। રાજદીપભાઈ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે? એ તો સાહેબ આની પહેલા વિધાનસભાની ચૂંટણીમાં એને ભાજપ વિરોધ એને પ્રચાર કરેલો હતો, એ સ્ટેજ ઉપરથી પ્રચાર કરેલો હતો। આપ સાહેબ પ્રેસના માધ્યમથી આપ જોઈ લેજો। રાજદીપભાઈ આવ્યા હતા સ્મશાન યાત્રામાં? નહીં, એમના વિરુદ્ધ તો આ કેસ છે તો કેવી રીતે આવી શકે? હવે આપની મુખ્ય માંગ શું છે? અમારે આવશે કે નહીં? કલેક્ટર દ્વારા એની ઉપર પગલાં લેવામાં આવશે કે શું? હા, અમને તંત્ર તરફથી બાંહેધરી મળેલી છે કે ભાઈ અમે જલ્દી એની તપાસ કરી અને એમની ધરપકડ કરશું।